અને મહત્વના સમાચારો પર નજર કરીશું। ઇન્ડિગોની ફ્લાઇટ્સ કેન્સલ થઈ રહી છે, જેના કારણે સમગ્ર દેશમાં એરપોર્ટ પર અફરાતફરીનો માહોલ સર્જાયો છે। મુસાફરો પોતાના રિફંડ લેવા માટે 10 દિવસથી વધુ રાહ જોવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે। તો સરકારે આશ્વાસન આપ્યું છે કે રવિવાર સાંજ સુધીમાં ટિકિટ રિફંડ આપવામાં આવશે, ત્યારે અનેક મુસાફરોને ટિકિટ રિફંડ મેળવવા માટે લાઇનમાં લાગ્યા છે। આ અફરાતફરીના માહોલમાં ઇન્ડિગો દ્વારા હજુ પણ ટિકિટ બુકિંગ લેવામાં આવી રહ્યું છે। ફ્લાઇટનું શેડ્યુલ હજુ સુધી નથી કરવામાં આવ્યું, જેને અત્યારે ટિકિટ રીશેડ્યુલ કરી આપવામાં આવે છે। એમની પણ ફ્લાઇટ અંતિમ સમયે રદ કરી દેવામાં આવી છે, ત્યારે હજુ પણ ઇન્ડિગો દ્વારા ફ્લાઇટનું બુકિંગ યથાવત રાખવામાં આવ્યું છે। તે કેટલા અંશે યોગ્ય છે, એ પણ એક મહત્વનો સવાલ થઈ રહ્યો છે। છેલ્લા 4 દિવસથી દેશના તમામ એરપોર્ટ ઉપર મુસાફરો હેરાન પરેશાન થઈ રહ્યા છે। કારણ ફક્ત એક જ છે કે ઇન્ડિગોની સેવામાં ક્યાંક ને ક્યાંક બ્રેક લાગી છે। ઇન્ડિગોની સાઇટ ઉપર ટિકિટનું બુકિંગ ચાલી રહ્યું છે। એક બાજુ મુસાફરો હેરાન થઈ રહ્યા છે, તેમની તકલીફનું સમસ્યાનું સમાધાન લાવવાનું હોય, પરંતુ જે ઇન્ડિગોની જે ઓફિશિયલ સાઇટ છે ત્યાં હજુ પણ આ ટિકિટનું બુકિંગ અત્યારે હાલમાં આ ચાલી રહ્યું છે। તમે જે રીતના જોઈ રહ્યા છો, ઇન્ડિગોની આ સાઇટ છે। દેશના કોઈ પણ એરપોર્ટ ઉપર અત્યારે ફક્ત એક જ બૂમાબૂમ થઈ રહી છે કે ઇન્ડિગોની ફ્લાઇટમાં અત્યારે ટિકિટ તો જે વાત કરવામાં આવે તો મળી જ રહી છે, પરંતુ જે સેવા છે તે સેવા મળી નથી રહી અને લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। આ જે હવે તમે જે કઈ ટિકિટ બુક કરવા માંગો છો, કઈ જગ્યાની ટિકિટ છે, કઈ સીટ ઉપર તમે બેસવા માંગો છો, તેનું સિલેક્શન માટેનો ઓપ્શન પણ આવી રહ્યા છે અત્યારે। આ નેક્સ્ટ કરીશું આપણે। એટલે કે એક બાજુ એરપોર્ટ ઉપર મુસાફરો હેરાન પરેશાન થઈ રહ્યા છે, રિફંડ તેમને મળતું નથી, અને જો એમને ટિકિટ કન્ફર્મ મળે તો ટિકિટ કન્ફર્મ મળ્યા પછી પણ ફ્લાઇટ વારંવાર રદ થઈ જાય છે। સત્તાની વાત કરવામાં આવે તો હજુ સુધી ઇન્ડિગો દ્વારા સત્તાવાર કંઈ સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું નથી કે ક્યારથી ફ્લાઇટની સેવાઓ શરૂ કરવામાં આવશે। બીજી બાજુ ટિકિટનું બુકિંગ હજુ પણ યથાવત રાખવામાં આવ્યું છે, ત્યારે હવે ડીજીસીઆઈ અને કેન્દ્ર સરકાર ઇન્ડિગો ઉપર કેવા પગલાં લેશે, ટિકિટ બુકિંગ અત્યારે હાલમાં સ્થગિત કરવામાં આવશે કે નહીં તે જોવું રહ્યું। કેમેરામેન મેહુલ રાઠોડ સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।